અકસ્માતનું જે દોર છે હવે વડોદરામાં દિવસે દિવસે વધી રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો ઘણી બધી એવી ઘટના છે જે વડોદરામાં બેફાન જે કાર ચાલક હોય કે ડમ્પર ચાલક હોય એ બે લગામ બન્યા છે। હું વાત કરી રહ્યો છું અત્યારે દશરથ પાસે આવેલું જે બ્રિજ છે ત્યાં આગળ એક અકસ્માત થયો છે અને એ આઈસર ટેમ્પો જે ચાલક છે એ પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આખી જે આઈસર ટેમ્પો છે એ દશરથ રિફાઇનરી જે બ્રિજ છે ત્યાં આગળ બ્રિજની ઉપર જ પલટી ખાઈ ગયો છે। હાલાકી કોઈ જાનહાનિ એમાં થઈ નહીં દર્શક મિત્રો, પણ જે રીતે ત્યાંના આસપાસના જે લોકો છે એમનું કહેવાનું એવું છે કે ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો અને હાલ અત્યારે ત્યાં પોલીસને જાણ કરવામાં આવ્યું છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ ત્યાં અત્યારે દેખાઈ રહ્યા છે। પણ જે રીતે આઈસર ટેમ્પોના જે ચાલક છે પોતાનો સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દીધું હતું અને ત્યાંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે ડ્રાઈવર પીધેલી હાલતમાં હતી।